તો હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને જો આપણે સવારે વહેલા 5 વાગ્યાના જાગી ગયા છીએ, કારણ કે આજ છે ભાદરવી, એટલે કે દાદાના ચોખા ઝારવાના છે અને દાદાએ દર્શને જવાનું છે। તો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ન કરી હોય તો, અને હા પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો એવું લાગે તો શેર પણ કરી દેજો તમારા ગ્રુપમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે દાદાએ, અહીંયા અમારા ગામમાં છે ન્યાય જવાનું છે અને પછી આપણે સાવણ જવાનું છે દાદાએ ન્યાય, અમારા દાદા બેઠા છે। તો મિત્રો આપણો વિડીયો હમણાં બંધ હતા કારણ કે થોડોક તકલીફ હતી અને શું છે કે આપણે થોડોક આમ હારી ગયા હતા, કીધું આપણેથી હવે નહીં થાય, પણ પછી હિંમત રાખી, કીધું કે હાલો હવે જે થાય આપણે મહેનત તો કરવી, જો આપણા ભાગ્યમાં છે તો સફળતા મળશે। તો તમારા બધાનો સપોર્ટ હશે તો હું જરૂર સફળ થઈશ આમાં। અને અત્યારે જો મિત્રો વાગ્યા છે 6:30 વાગ્યા છે, તો હવે નાહ્યો નથી તો નાહી નાખું, તો નાહી ધોઈને પછી આ દાદાની તૈયારી, ચોખાની તૈયારી કરે અને આપણે શ્રીફળને એવું છે જે કાંઈ બીજી વસ્તુ છે એ શ્રીફળ સાલા કાઢી નાખવી અને બીજી વસ્તુ આપણે તૈયાર કરી લઈએ, પછી દાદાએ જવું છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બરાબર? પછી આપણે મળીએ આગળના વિડીયોમાં। તો મિત્રો જો આપણે અત્યારે નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને દાદાને ચોખા મેકવાની તૈયારી થઈ ગઈ છે। અને હાલો આપણે હવે જો તમને બતાવો, અમે દાદાના ચોખા મેક્યું છે, આંધણ મેકાઈ ગયું છે। તો જો અહીંયા આપણે દાદાના ચોખાનું આંધણની તૈયાર થઈ ગઈ છે, થોડુંક અંધારું પડતું છે। આપણે જો કે દૂધની બાટલી લાવી છીએ આપણે, કે આપણે બીજે ઘરઘરાવ નથી લાવતા, ચોખા ને ખાંડ ને બધું આમાં તૈયારી થઈ ગઈ છે। તો હાલો હવે આપણે બની જાય એટલે આપણે દાદા આપણે જઈ આવી અને ચોખા દાદાને ઝારી આવી ને પછી દાદાના દર્શન કરી મઢે જવાનું છે, માતાજીના મઢે, અને આપણે ન્યાય દર્શન કરવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હાલો। તો ફેમિલી બધું તૈયાર થઈ ગયું છે અને જો અત્યારે આપણે બધું તૈયાર કરીને બેઠા ને તો વિશ્વાસને તો જો તરીકે મારે સિલાઈ મારી છે, તો એ સિલાઈ મારે છે, જો આ મશીનમાં તારે મારી દીધી ભાઈ સિલાઈ, હે સિલાઈ અને હાથે સિલાઈ મારી, જો એને ગ્રીપ મારી છે અત્યારે, એને ગ્રીપ માર્યા વગર તો પેન્ટ ફાવતા નથી। અને કેવલ જો અંદર આવીને ફોન ઘૂમડવા મળ્યો, શું ઘૂમડશો ભાઈ? અત્યારે મોબાઈલ ઘૂમડવા મળ્યો, યુટ્યુબ જોવા મળ્યો અત્યારમાં, જોવા એ। તો ફેમિલી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમને મજા આવશે। હમણાં જવું છે દાદાએ, આપણે જો ચોખા તૈયાર થઈ ગયા છે દાદાના, તો શ્રીફળને બધું તૈયાર કરી દીધું અને હવે જઈએ આપણે દાદાએ હમણાં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો।
ફેમિલી તો આપણે દાદાએ આપણે જાવી છીએ દાદાને ચોખા જમાડવા. તો હાલો હવે આપણે જાવી દાદાએ દર્શન કરી આવી અને ચોખા જમાડી પછી મઠે જવું છે. તો હાલો હું કેવલ જઈ છીએ ત્યારે કેવલ જો પાછળ હાલ્યો હવે છે અને હું ને કેવલ અત્યારે બે જઈ આવી પછી મમ્મીને વિશ્વાસ બે આવશે તો આપણે અત્યારે જઈ આવી. ફેમિલી આપણે દાદાએ જો ઝાર કાઢીને વી આવ્યા છીએ કારણ કે આગળ આપણે ત્યાં શૂટિંગ ઉતારવાનો કોઈને ગાળો નહોતો એટલે બધા ઝાઝા ભેગા થઈ ગયા એટલે શૂટિંગ નથી ઉતારી. તો બસ એટલું જ શૂટિંગ આવશે તો વિડીયોમાં બના રહેજો. તો ફેમિલી આપણે હવે ઘરે આવી ગયા છીએ ને હવે જવું છે આપણે માતાજીના મઢે. તો જઈએ માતાજીના મઢે ને ત્યાં આપણે શ્રીફળ વધરી આવી અને માતાજીના દર્શન કરી આવી. તો હાલો હવે જઈએ મઢે આપણે. આપણે જો માતાજીના મઢે આવી ગયા છે તો હાલો આપણે માતાજીના મઢની અંદર જઈએ આપણે માતાજીને શ્રીફળ વિધરી દર્શન કરી. તો ફેમિલી આપણે અત્યારે માતાજીના મઢે જઈને આપણે આવી ગયા છીએ ઘરે અને માતાજીને શ્રીફળ વિધરી આવ્યા અને આપણે દર્શન કરી લીધા માતાજીના દર્શન કરી આવ્યા. તો અત્યારે હવે આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે હવે પ્રસાદીમાં દાદાને જે આપણે ચોખા ધાર્યા હતા તો દાદાની પ્રસાદી આપણે લઈ લેવી. અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરી દેજો. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જોકે આપણે બીજું કાંઈ તો નથી કહેતા, ખાલી સપોર્ટનું જ કહું છું. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને બસ મને આગળ વધારતા રહેજો. તો આપણો વિડીયો આજ અહીંયા વધી. તો હાલો મિત્રો હવે અમે પ્રસાદી કરી લેવી અને તમારે પ્રસાદી કરવી હોય તો આવી જાઓ. અને હવે આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો આપણે મળશું હવે બીજા વિડીયોમાં. આવજો.